મર્ડરના કેસમાં જ્યારે ટ્રાયલ કોર્ટમાં સજા થઈ જાય છે ત્યારે ઉપર અપીલમાં જવાનું હોય છે અને જામીન પણ મેળવવાના હોય છે, તો એને સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ મર્ડરના કેસમાં ટ્રાયલ કોર્ટ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમને સજા કરી છે અને પાછળથી તમને એવું લાગે છે કે ભાઈ હું છૂટી જવું એમ છું ને મારે આમાં ન્યાય મેળવવો છે, તો અપીલમાં જ્યારે જાઓ છો તો ત્યાં પણ તમને જામીન મળી શકે છે. આવો જ એક કેસ હતો MP હાઈકોર્ટનો કે જ્યારે પણ નીચેની કોર્ટે સજા કરી ત્યારે MP હાઈકોર્ટમાં અપીલમાં કેસમાં આરોપી ગયા, પરંતુ આરોપીની જામીન અરજી એટલે કે એને જામીન ન મળ્યા અને એને 9 વર્ષ સુધી અંદર જ રહેવું પડ્યું. ત્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે જોયું કે હજી તો MP હાઈકોર્ટ છે વર્ષ 13-14ની પણ અપીલ ચલાવી રહી છે, તો પછી આરોપીએ 9 વર્ષ કાઢ્યા છે તો ભાઈ આ બંધારણ વિરુદ્ધમાં છે, એટલે એને જામીન પણ મળવા જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે આ કેસમાં આરોપીને જામીન પણ આપ્યા. એટલે એવું નહીં માની લેવાનું કે કદાચ કોઈ મર્ડરનો કેસ છે કે કોઈ ગંભીર ગુનો છે, પરંતુ એની વર્તણૂક પણ ધ્યાને લેવામાં આવશે અને કોર્ટને એવું લાગે છે એને 9 વર્ષ જેલમાં નીકળ્યા છે, એની વર્તણૂક પણ સારી છે અને એને બંધારણ પ્રમાણે ખૂબ ફ્રીડમથી જીવવાનો પણ અધિકાર છે. આ રીતે એના જામીન મંજૂર પણ કર્યા છે. આ બાબતે તમારે શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો.